ચાલો આપણે ઓખાહરણની કથા. તો મહાકવિ પ્રેમાનંદકૃત ઓખાહરણની શરૂઆત ગણેશ વંદનાથી થાય છે અને ત્યાર પછી 93 કડવામાં કથાની વહેંચણી કરવામાં આવી છે. દરેક કડવું ચોક્કસ પ્રકારના રાગમાં ગાવાની હોય છે અને તે રાગની વિગત દરેક કડવા સાથે આપેલી છે. આપણે ઓખાહરણની કથાનો સાર ટૂંકમાં જોઈએ તો દૈત્યરાજ બળીનો પુત્ર બાણાસુર તપ વડે મહાદેવને પ્રસન્ન કરીને તે બળવાન બને છે અને તથા મહાદેવ તેને પુત્રવત સન્માન આપે છે. બળના વધમાં બાણાસુર સર્વલોકે હાહાકાર મચાવે છે અને તેની સામે લડવા કોઈ ન રહેતા તે ખુદ ભગવાન શિવને આહ્વાન કરે છે તેની સાથે લડવા માટે. અંતે શિવ તેને વચન આપે છે કે હું નહીં પણ મારો પુત્ર તારી સાથે લડશે અને ત્યાં સુધી તું રાહ જો. પછી ગણેશના જન્મની પ્રસિદ્ધ કથાનો પણ અહીં સમાવેશ થયો. ગણેશની સાથે જ પાર્વતી દ્વારા એક પુત્રી પણ ઉત્પન્ન કરાયાની અને જ્યારે શિવ તપ કરીને પાછા ઘેર આવે છે ત્યારે ગણેશ સાથેનો યુદ્ધ, તેનો શિરોચ્છેદ અને ઓખાની પુત્રીનો ડરના કારણે છુપાઈ જવાની કથા પણ છે. આ પુત્રી તે ઓખા જેને પોતાના ભાઈને વહારવાને બદલે તે ડરપોક બની છુપાઈ જવાને લીધે પાર્વતી દ્વારા તેને દૈત્ય વંશમાં જન્મ લેવાનો શાપ મળે છે. અંતે ઓખાની કાકલુદીથી પીગળી પાર્વતી તેને દૈત્ય કુળમાં જન્મ છતાં દેવકુમાર સાથે તેના લગ્ન થવાના અને તત્પશ્ચાત તેના દ્વારા તેનો સ્વીકાર કરવાનો આશીર્વાદ આપે છે. આ ઓખા દૈત્યરાજ બાણાસુરને ત્યાં પુનઃજન્મ પામે છે અને ઓખાના જન્મ સમયે બાણાસુરને આકાશવાણી દ્વારા ચેતવણી મળે કે આ કન્યા દેવકુમારને પરણશે અને તે પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો અને તારા બાહુઓ છેદાશે. ઓખાને કદી પરણાવી જ નહીં એવા સંકલ્પ સાથે તે તેના પ્રધાનની કન્યા ચિત્રલેખા સાથે તેને એક દંડિયા મહેલમાં સર્વ રાજસી સુખ સાથે તે લોકોને એકાંતવાસ દેવામાં આવે છે. ઓખા યુવાનીમાં આવે છે. તે સ્વપ્નમાં પોતાના ધનારા પતિનું દર્શન કરે છે. ચિત્રલેખા જે ચિત્રકલામાં પ્રવીણ છે તે દેશ દેશાંતરના રાજકુમારોના ચિત્ર બનાવીને ઓખાને બતાવે છે અને અંતે એ નક્કી થાય છે કે જે ભાવિ બરથારના ઓખાએ સ્વપ્નમાં દર્શન કર્યા તે દ્વારિકાનો રાજા શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ છે. અને પછી સખી ચિત્રલેખા દ્વારિકા નગરીમાંથી રાજકુમાર અનિરુદ્ધનું ઊંઘમાં પોઢેલા અનિરુદ્ધનું અપહરણ કરે છે અને ઓખાને ઓરડે લાવે છે. ઓખા અનિરુદ્ધના છાનામાના લગ્ન થાય છે. જાણ થતા બાણાસુર કાળજાળ બની અનિરુદ્ધ પર ત્રાટકે છે. સંઘર્ષ પછી અનિરુદ્ધ કેદમાં પડે. અનિરુદ્ધની વહારે કૃષ્ણ તો પોતાના ભક્ત બાણાસુરની વહારે શિવ આવે છે. શિવ અને કૃષ્ણના યુદ્ધની કથા છે. અંતે સૌ સારાવાના થાય છે. બાણાસુરનો મદ ભાંગે છે અને શિવ અને કૃષ્ણ વચ્ચે સુલેહ થાય છે અને ઓખા અનિરુદ્ધ ગ્રહ સંસાર માંડે છે. અંતે અપહરણ તો અનિરુદ્ધનું થયું પણ છતાં તે કહેવાય તો ઓખાહરણ છે. તો આ હતી ઓખાહરણની ટૂંકમાં કથા. જો તમને 93 કડવા ઓખાહરણના લિરિક્સ સાથે સાંભળવા હોય તો અમારી ચેનલ ઉપર જઈ સબસ્ક્રાઇબ કરો અને તેના ઓખાહરણ પ્લેલિસ્ટમાં જઈ તમે એ કથા લિરિક્સ સાથે વાંચી શકો છો. જય શ્રી કૃષ્ણ.